વૈસુ આવી ગઈ હે મોમાના ઘેરથી પાછી ચો જીતી મોમાના ઘેર વૈસુ ઓ વૈસુડી મોમાના ઘેર જીતી તું હા એ બહુ દિવસ આવી ગયા વૈસુ તો સંદીપે બધી મોમબત્તી લગાવી દીધી લાઈન શટ ધાબા પર પણ ઠેર ઉપર જઈને શું કહેવું ત્યાં મમતા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો ગાઈસ અત્યારે છીએ આપણે નરોડા તો અત્યારે આવ્યા છે આજે આ કાળી ચૌદસ તો ગાઈસ આપણે કારીગર મજૂરને થોડા કપડાં બોનસમાં આપવાના છે કાપડ તો પેન્ટ પીસના કાપડ લેવાના છે તો અત્યારે હું અને સચિન બે કપડાં લેવા આવી ગઈ સવારમાં પણ થોડી દુકાનો બધી બંધ છે એટલે થોડી વાર વેટ કરી લઈએ ત્યાં લગી બેઠા તો હું અહીંયા જો હતા હા હું જેપીના સામે છું અહીંયા જેપી કોમ્પ્લેક્સ છે અહીંયા ડેરી છે અને સચિન જયેશમાં જાયો ગાઈસ નાના છોકરાના કપડાં લેવા તો આવો પછી આગળ જઈએ આપણે કપડાની એક કાપડની દુકાનમાં તો મારા 4-5 જોડી કાપડ લેવાના હા જે મારા રોજ કારીગર મજૂર આવે છે એમને આપવા માટે તો એ લઈ લઈએ મસ્ત મજાની ખરીદી કરી લઈએ તો ચલો ગાઈસ કન્ટિન્યુ પર લઈ લીધો મીઠાઈ લેવા આવ્યા કે અમે ત્યાં બજારમાં અને ગાડી મૂકી દીધી અનાજ માર્કેટમાં ચાલતા નીકળી ગયા છે મીઠાઈ લેવા તો ભૂક્કા કાઢે છે ત્યાં ગામમાં જ દિવાળી જશો વિપુલમાંથી ભાઈ મીઠાઈ બનાવવા લેવા આવ્યા મીઠાઈ લઈ લઈએ ચાલતા આવી ગઈ અત્યારે આ બાલ મુકુંદ કોમ્પ્લેક્સમાં અમારા સંદીપનો અને બાવાન છોકરાનો બેનો બેલ્ટ લેવા તો બેલ્ટ લઈ લઈએ મસ્ત મજાનો તો ચલો ગાઈસ બહુ ટ્રાફિક હોય ગાઈસ ગાડીઓ મને હેડ જ કરવું પડે હેડ પહેરી લોક કેમ કર્યું કે બેલ્ટ તો લઈ લીધો અને હવે નીકળી ગયા ઘરે બહુ ભીડ છે ગાઈસ બજારમાં ગાઈસ મહેશભાઈ ગયા લેવા ગયા મીઠાઈ અને મને ઊભો કરી નાખ્યો હવે જોઈએ ક્યારે લઈને આવી વૈસુ આવી ગઈ હે મોમાના ઘેરથી પાછી ચો જીતી મોમાના ઘેર વૈસુ ઓ વૈસુડી મોમાના ઘેર જીતી તું હા એ બહુ દિવસ આવી ગયા વૈસુ તો એ મનુ બા એવું કે છે બેટી મારું નામ દેજે મનુ કે તો મનુ મનુ કે તો મનુ કે મનુ કે તો મનુ એવું કે તો લી કે ને મનુ કે તો મનુ એવું કે છે મનુ ચો જીતી ના આ તો ને બોલ ગાઈસ સંદીપે બધી મોમબત્તી લગાવી દીધી લાઈન શટ ધાબા પર પણ ઠેર ઉપર જઈને શું કહેવું ત્યાં મમતા હતા ને ઉપર ઉકવા ઉપર નહીં લઈ જવા ઉપર કે નહીં ચીજાને માં ચોખા હા પણ નહીં મૂકવા અહીંયા મોમબત્તી સબ લગ ગઈ है મેનબત્તી ઉપર લઈ જઈને લગાડી મૂકી દેત ના ચાલે છે એ તો કાચ હતા જો નરવાનું हो તમને मरवा देना ऊपर है क्या होता है इधर मोमबत्ती सारी लग गई है संदीप क्या बोलते हो कल है दिवाली और सामने भी सब घर पे लग गई है इधर भी लग गई है आमना जो अंधारू है तो बहन तो पे मोमबत्ती तो औरत थोड़ी बार में बुझ जाएगी 10 मिनट चलेगी इतनी तो बहुत हो गई तो गाइस मोमबत्ती लगा दीजिए बत्ती फर्स्ट क्लास तो गाइस रात बहुत पड़ी जी है અને બધો હોઈ ગયો ઘરમાં બતાવું તમને મનુ હોઈ ગઈ કાલુ હોઈ ગયો સંદીપ હોઈ ગયો બધો હોઈ ગયો યાર જો ગાઈસ મનુ હોઈ ગઈ કાલુ હોઈ ગયો સંદીપ હોઈ ગયો બધા હોઈ ગયા અને હું એકલો જાગો હું નું કારણ છે કારણ કે આજ છે કાળી 14 ગાઈસ કાળી 14 જો બહાર છે ને ટેટા ફૂટી મસ્ત મજાના બહાર મસ્ત મજાના ટેટા પૂરો રાતે હતી રાત હજુ થઈ હતો એ જો અને હું એકલો જાગું છું નીચે લાઈટ ચાલુ છે એનો મતલબ નીચે હજુ કોઈક જાગ્યું ગાઈસ અને આજે છે કાળી 14 અને રાતે 12 વાગે થશે દિવાળી ગાઈસ તો આપણે જાગી રહ્યા છીએ હજુ તો બન્યા રહો તો ગાઈસ પાછળ આપણે બાથરૂમમાં જઈને આવી ગયા છીએ અને હજુ સંદીપ પણ ગાઈસ સંદીપ હોઈ ગયો તો ફોન ચાલુ મેળીને હોઈ ગયો જો તમને બતાવો એ હોઈ ગયો અને ફોન જો ફોન હાથમાં રાખીને ચાલુ મેળીને હોઈ ગયો હા તો એકને એક રીલ્સ ચાલુ જ રહે તો બંધ કરી દઈએ આપણે અને મનો હોઈ ગઈ છે ગઈ આજે ને આપણે કોઈ વ્લોગ જેવા વધારે બનાવના હતા ભાઈ ઘડિયાળમાં વાગી ગયા 11 તો 11ના ટંકોરા ચાલુ થઈ ગયા એના પર લાઇટ નાખીએ ને એટલે ટંકોરા વધારે બોલે ના ગાઈસ કોકની ગાડી આવી છે જો કોની ગાડી જાય છે અને રાતે કોક આવી તો થાય જો લાલ કલરની ગાડી દેખાય તમને લાલ લાઇટ દેખાય છે અને ના તો દીપકની ગાડી ગઈ તો કહે છે ને આ તો જબર ગયો દિવાળી કાળી 14 તો એ લોકો
કે કઈ રીતે ઊંઘી જાય કે ખબર પડતી નહીં. 10 વાગ્યા નહીં કે પબ્લિક હોઈ જ નહીં ગયું ગાઈસ. 10 વાગ્યાને પબ્લિક હોઈ જ જાય ગાઈસ. જો ગામમાં એકદમ અંધારું ઘોટ થઈ ગયું. પબ્લિક કઈ રીતે ઊંઘી જાય મને ખબર જ નહીં પડતી. મને હે ને કમસે કમ 12 વાગ્યા લગી તો ઊંઘ ના આવે, કારણ કે વિડીયો એડિટ કરવાનો હોય, અપલોડ કરવાનું હોય, આ બધું ચાલુ જ હોય ગાઈસ. એટલે અમે ત્યાં પછી આનો બ્લોગ રેગ્યુલર બનાવીએ તારના 12 તો વાગી જ જાય છે, કારણ કે વિડીયો અપલોડ એડિટ કરવાનો, અપલોડ કરવાનો, આમાં બધા 12-1 તો વાગી જ જાય ગાઈસ. જો ગાઈસ મને તો હોઈ ગઈ ટ્યુબ લગાવી એટલે યાદ તારી ગાઈસ. એ તો કામ મારું રહી ગયું ગાઈસ. જો પાછું મારે જવું પડશે. કાલે નથી લગાવી, કાલે લેટ આવ્યા હતા એટલે નહીં, કાલ તો લેટ નહોતા આવ્યા, કાલ તો ઘરે જ હતા, પણ કાલ ઊંઘ આવી જતી ગાઈસ. તો ગાઈસ મારા એક સ્કીમ લગાવવાની બાકી હતું, એ લગાવી લો પહેલાં. તો ચલો ગાઈસ હવે ને આજનો બ્લોગ અહીંયા જેન કરી દઈએ. બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દો. બાય.